અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આજે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે। શહેરના ગાટલોડિયા રેલવે લાઇન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે। સવારે 9:25 કલાકે મનપા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। ગાંધીનગરના એક્ઝિબિશન હોલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સેક્ટર 17 ખાતે એસટી નિગમ સંચાલિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 151 નવી એસટી બસનું લોકાર્પણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, શું વિગતો? તેથી મહત્વપૂર્ણ છે કે આજે એક રીતે જોઈએ તો સરકાર અને વહીવટીતંત્ર વચ્ચે સંકલન સાધવાના ભાગરૂપે કેબિનેટની બેઠક છતાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું આયોજન કરવામાં આવ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જ મત વિસ્તાર કહી શકાય એવા ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં વૃક્ષારોપણ, ખાસ કરીને રેલવે અંડરબ્રિજ પાસે આ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। સવારે 9:25 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠકની પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। બપોરે 12:30 કલાકે એસટી બસ સ્ટેન્ડ ગાંધીનગર ખાતે વધુ જનહિતાર્થે વધુ 151 એસટી બસોનું જે રીતે શરૂ કરવામાં આવશે તેનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। એટલે કહી શકાય કે આ અંગેનો કાર્યક્રમ જે છે એ સેક્ટર 17ના લિક્વિડ એક્ઝિબિશન હોલ છે ત્યાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। એટલે એક રીતે કહી શકાય કે નગરજનોની સુવિધા માટે અને વધુને વધુ પ્રવાસીઓ તેનો લાભ લઈ શકે તે હેતુથી વધુ 151 એસટી બસોનું શરૂ કરવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને તેના સંદર્ભમાં તેનો પ્રારંભ આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।